નમસ્કાર મિત્રો, હું છું મેહુલભાઈ. આપણે વાત કરીએ કે શેર બજારમાંથી કેવી રીતે છે પૈસા કમાઈ શકાય. હવે શેર બજારની અંદરથી પૈસા કમાવા માટે તમારી પાસે પહેલાં ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. આપણે જે એન્જલ વનની ફ્રેન્ચાઇઝી લીધેલી છે તો એ એન્જલ વનથી તમે તમારું ડીમેટ એકાઉન્ટ છે તે ઓપન કરાવી શકો. ડીમેટ એકાઉન્ટ કેવી રીતે બનાવવું એની આખી પ્રોસેસ મેં તમને સમજાવેલી છે. એનો વિડીયો આપણી યુટ્યુબની ચેનલની અંદર પણ મૂકેલો છે અને એ જ વિડીયો છે આપણી ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશનના ડેમો વિડીયોમાં પણ વિડીયો છે તે મૂકેલો છે. હવે આપણે વાત કરીએ કે શેર બજારમાંથી પૈસા છે એ કેવી રીતે કમાઈ શકાય. એક તો છે રોકાણ કરી, લાંબા ટાઈમનું રોકાણ કરી અને તમને સારું એવું વળતર છે એમાંથી સારી એવી કમાણી તમે એમાંથી કરી શકો. અને એક છે તમે ટ્રેડિંગ કરી અને એમાંથી તમે સારી એવી છે કમાણી છે તે કરી શકો. રોકાણની અંદર તમે કઈ કઈ જગ્યાએ રોકાણ કરી શકો તો કે પહેલું છે સ્ટોક, મતલબ કે શેરની અંદર તમે રોકાણ કરી અને સારું એવું વળતર છે એમાંથી મેળવી શકો છો. પછી છે મ્યુચ્યુઅલ ફંડ, મ્યુચ્યુઅલ ફંડની અંદરથી રોકાણ કરી અને તમને સારું એવું વળતર છે એમાંથી મળે છે. પછી છે ETF, મતલબ કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડની અંદર છે તમને સારું એવું વળતર છે એમાંથી તમને મળે છે. હવે વાત કરીએ આપણે ટ્રેડિંગની અંદર તો કે ટ્રેડિંગ છે એમાં તમે ઇક્વિટી ઇન્ટ્રાડે ટ્રેડિંગથી તમને સારું એવું વળતર છે તે મળે છે. પછી છે ફ્યુચરની અંદર ટ્રેડિંગ કરી અને તમને સારું એવું વળતર મળે છે. અને પછી છે ઓપ્શનની અંદર પણ તમે છે ટ્રેડિંગ છે તે કરી શકો છો. હવે જે આ શેર છે, મ્યુચ્યુઅલ ફંડ છે અને ETF છે તો એમાં તમારે રોકાણ વધારે થશે અને એની સામે છે તમારું જોખમ છે તે ઓછું હોય છે. જ્યારે ટ્રેડિંગની અંદર ઇન્ટ્રાડે ટ્રેડિંગ છે, ફ્યુચર ટ્રેડિંગ છે, ઓપ્શન ટ્રેડિંગ છે તો એની સામે તમને વળતર ઝડપથી મળશે પણ એની સામે એનું જોખમ છે તે વધારે રહેલું હોય છે. હવે કઈ જગ્યાએ કેવી રીતે રોકાણ કરવું તો એના માટે આપણે જે શેર માર્કેટનું નોલેજનો જે કોર્સ બનાવેલો છે તો એ કોર્સ તમે લઈ અને એમાંથી તમે શીખી શકો કે કઈ રીતે છે આપણે રોકાણ છે તે કરવું જોઈએ.